જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આ શરીર રૂપી મંદિરમાં મહેલ છે અને મહેલ બનાવનાર સ્વયં ભગવાન છે. ભગવાન રહેવા આવ્યા છે. આપણો પરિવાર છે તે ભગવાનનો પણ પરિવાર, એના 5 સેવકો છે. આમ તો બહુ જ મોટો પરિવાર છે, પણ આ પાંચેયને તે સાથે લઈને જ ફરે છે. પોતાના માલિકના ગુણાનુવાદ ગવડાવવા સદા તત્પર રહે છે આ પાંચે. મેં તેથી જ કાલે મારો દાખલો દીધો કે કથા સાંભળનાર દરેક શ્રોતાઓ વિસ્મય પામ્યા કે 85મે વર્ષે માં સતત અટક્યા વગર, પાણી પીધા વગર કેમ રહી શકતા હશે. ભાઈ, વિજુબેન રાજાણીને દુનિયામાં કોણ ઓળખે છે? આ શરીરનું નામ છે વિજુબેન રાજાણી, અને તે કાર્યને, કર્મને, ધર્મને માન છે, વિજુબેનને નથી. વાસુદેવજીએ ટોપલીમાં કૃષ્ણને પધરાવ્યા તેમ મેં મારી બુદ્ધિની ટોપલીમાં કૃષ્ણને એટલે ધર્મને પધરાવ્યો છે. ગીતાનો અમૃત કુંભ લઈને હું રોજ નીકળું છું. અમૃત ધારા વહાવતી વહાવતી અને શ્રોતાઓ એમાં સ્વાદ લેતા લેતા પ્રસન્ન થતા જાય છે. હું સતત જોઈ રહું છું. મારું હૃદય ગદ ગદ થયે છે. આજે 68 વર્ષથી એક પણ દિવસ એવો નથી થયો કે મને એમ થાય કે જવા દે ને, કોઈ સાંભળતું તો નથી, જવા દે ને, કોઈને ઇન્ટરેસ્ટ નથી, મૂકી દઈએ. હા, પણ મને કદી એવું થયું નથી. મારું મન સદાય ગદ ગદ ભરેલું રહે છે અને સતત મને થયા કરે છે કે પવનદેવનો સહી ઉપયોગ મારામાં થઈ રહ્યો છે. માત્ર ભગવાનના ગુણાનુવાદ ગાવામાં, શ્રવણ કરવામાં જ થાય છે, તેમાં કોઈ જ મિશ્રણ નથી. અને તેથી પવન જ્યારે ખુશ થાય છે, દેવ જ્યારે ખુશ થાય છે, ત્યારે સતત મારી અંદર વહે રાખે છે. પાંચેય દેવો વિશ્વમાં ફેલાયેલા જ છે. બધે જ સરખા દેખાય છે. જુઓ, પૃથ્વી બધે સરખી, આકાશ બધે સરખું, પાણી બધે સરખું, અગ્નિ બધે સરખું, પવન બધે જ સરખો. ક્યાંય ભેદભાવ નથી. ભેદ આપણે ઊભો કર્યો છે કે આ ભણેલો ને આ અભણ છે, આ ગરીબ છે, આ તવંગર છે, આ નાનો છે, મોટો છે. આ એવા એટલા બધા વિરોધાભાસ છે કે જે આપણે ઊભા કર્યા છે. 5 તત્વે આ ચેતન ચમકતું રહ્યું છે, વળવળતું રહ્યું છે અને જીવતું રહ્યું છે. 5 તત્વે પ્રાણને પૂર્યા ચેતનનો ચમકારો, મારા તારાના વેદના પડદા ચિતરીને હસનારો ઠગારો, ક્યાંથી આવ્યો ચિતારો ઠગારો, ક્યાંથી આવ્યો ચિતારો. 14 ભુવનને ચિતરી બેઠો, ક્યાંથી આવ્યો આ ચિતારો જગતમાં, ક્યાંથી આવ્યો ચિતારો. 5 તત્વો જેનાથી પૃથ્વી બની છે, એ જ 5 તત્વોથી આપણો દેહ બન્યો છે. જ્યારે આ પ્રભુના લાડકા દીકરા જેવા સેવકો છે તે પ્રભુની સાથે જ છે, પૃથ્વીમાં પણ અને આપણામાં પણ. હા, પણ એનો દુરુપયોગ થઈ રહ્યો છે આપણામાં, અને પૃથ્વી પર પણ હમણાં દુરુપયોગ થઈ રહ્યો છે. જ્યારે જ્યારે એ છંછેડાઈ જાય છે ત્યારે ઉલ્કાપાતને ધમાલ મચાવી વિનાશ કરે છે. તે પછી વિશ્વમાં હોય કે માનવના શરીરમાં હોય. જુઓ, આજકાલ જલનો કહેર કેટલો, અતિ વર્ષા, ફ્લડ, ઘરોના ઘરો તણાઈ જાય, લોકો બેઘર બનતા જાય છે. ધરતીમાં ભૂકંપ એવો આવે છે કે ગામોના ગામો ધરતીમાં સમાઈ જાય છે. અગ્નિની આગથી પ્લેન ક્રેશ થાય છે. ચારે બાજુ અગ્નિ અગ્નિ અગ્નિ. વાયુથી સાયક્લોન, વાવાઝોડું, આકાશથી વાદળોનું ફાટવું, સ્નોનું તોફાન. કોઈ જ પ્રકૃતિની છેડછાડ જ્યારે થાય છે ત્યારે વિનાશને નોતરું અપાઈ ગયું હોય છે. માનવની મનમાની જ બરબાદીનું કારણ બની જાય છે. એ પછી વિશ્વમાં પણ હોય કે આપણા શરીરમાં પણ હોય. આપણા શરીરમાં પણ આ 5 તત્વો ક્યારેક પ્રભુ તરફ જો જતા હશે, કારણ કે એના સેવકો છે, તેથી પ્રભુના ગુણાનુવાદ આ 5ને ગમે છે, તેથી એ રૂકતા નથી. પણ
એનો જો દુરુપયોગ કરવામાં આવે ત્યારે જ આ શરીર રોગથી ઘેરાઈ જાય છે.